શક્તિ પાર્ટી કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લડશે। કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીઓ કે ચાર પાર્ટી વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવદરમાં ચૂંટણી લડશે। આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી। શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે, તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી। તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા। ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય, ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો। રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ, કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો। ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે। બંધારણમાં કાયદા વિશે મરજિયાતનો ઉલ્લેખ છે। જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ। જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશિપ બાબતે યુસીસીમાં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાઈ। જ્યારે માનવ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય મર્યાદા એક સમાન એટલે કે 18 અથવા 21 વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું। બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી, કમિટીના સભ્યો તેવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, અલગ અલગ શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે। અમદાવાદના હટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ। અમદાવાદના હટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ। કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી। હટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી, તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે। એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે। મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે, જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ, સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો। દારૂની છૂટથી સરકારને થઈ આવક। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને 1 વર્ષમાં 94.19 લાખની આવક થઈ। છેલ્લા 1 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું। ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું।